નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે એડ્યુ સેતુ ઇન્ડિયા નામની આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ભરતીનું નહીં પરંતુ જે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જે લાયકાતની પરીક્ષા છે, જે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ જીસેટ, જેનું સત્તાવાર જાહેરાત અત્યારે આવી ગઈ છે, તેના વિશે આપણે માહિતી મેળવીએ। આ જે પરીક્ષા છે એ વર્ષમાં એક વખત લેવામાં આવે છે કે જે ગુજરાત રાજ્ય વતી તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, જે વડોદરામાં સ્થિત યુનિવર્સિટી છે, જેને આપણે MS યુનિવર્સિટીના નામે ઓળખીએ છીએ, તે અરેન્જ કરતી હોય છે। તેની વેબસાઇટ પણ નીચે આપેલી છે। આગળ જોઈએ તો આ જે પરીક્ષા છે એની સમય અને તારીખો છે આ મુજબ છે કે ઓનલાઈન જે ફી ભરવાની છે એ આપણે ફર્સ્ટ સ્ટેપ છે કે 22 જૂન 2026 સ્ટાર્ટ થઈ ગયું છે અને 21 જુલાઈ 2026 રોજ પૂરું થશે। સેકન્ડ સ્ટેપ કે ઓનલાઈન રજિસ્ટ્રેશન એ પણ 22 જૂનથી 22 જુલાઈ સુધી આપણે કરી શકશું। પરીક્ષાની તારીખ છે એ સત્તાવાર જાહેરાત આવી ગઈ છે। 29 નવેમ્બર 2026 રવિવારના દિવસે આ પરીક્ષા છે એ સવારે 9:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી ટોટલ 3 કલાકના સમયની અંદર યોજાશે। આની અંદર ટોટલ 2 પેપર હશે। ફર્સ્ટ પેપર છે જેનો સમય 9:30 થી 10:30 વાગ્યા સુધીનો છે। બીજું પેપર જે છે એનો સમય 10:30 થી 12:30 વાગ્યા સુધીનો રહેશે, 2 કલાકનો રહેશે, બરાબર। એમાં કઈક રીતનું હશે પેપરમાં એ આપણે આગળ જોઈશું। ફીસ છે તો અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ ફીસ રાખવામાં આવેલી છે કે જનરલ કે EWS કે SCBC જે નોન ક્રિમિનલ વાળા જે કેન્ડિડેટ છે એ બધાને 900 રૂપિયા પ્લસ બેંકનો ચાર્જ ચૂકવવાનો રહેશે। SC ST અને થર્ડ જેન્ડર જે આવે છે એમાં 700 રૂપિયા પ્લસ બેંકનો ચાર્જ ચૂકવવાનો રહેશે। દિવ્યાંગ ઉમેદવારો એટલે PWD ની અંદર કોઈ કેન્ડિડેટ આવે છે અને આ જીસેટ ની અંદર ફોર્મ ભરે છે તો એને 100 રૂપિયા પ્લસ બેંકનો ચાર્જ પે કરવાનો રહેશે। ચૂકવણીની પદ્ધતિની વાત કરીએ તો ફી છે એ માત્ર ને માત્ર ઓનલાઈન ભરી શકાશે, જે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા UPI દ્વારા જ ભરી શકાશે। ઓફલાઈન ચલણનું આની અંદર ઓપ્શન આપવામાં આવેલું નથી। પાત્રતા અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિગ્રીમાં જે ઉમેદવારે છે એ UGC માન્ય યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક એટલે કે માસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ। ટકાવારીની વાત કરીએ તો જનરલ EWS ઉમેદવારો છે અને ઓછામાં ઓછા માસ્ટર ડિગ્રીમાં 55% ગુણથી પાસ હોવા જોઈએ। SC ST SCBC કે PWD અથવા તો થર્ડ જેન્ડર જે કેટેગરીમાં આવે છે એ લોકો માટે 50% માસ્ટર ડિગ્રીના માર્કનો ક્રાઇટેરિયા રાખવામાં આવેલો છે। અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ કે જે ઉમેદવારો અનુસ્નાતકના અંતિમ વર્ષમાં છે અથવા જેમનું પરિણામ બાકી છે તે પણ આમાં અરજી કરી શકે છે। વય મર્યાદામાંની વાત કરીએ તો વય મર્યાદા જીસેટની પરીક્ષા માટે કોઈ રાખવામાં આવેલી નથી, એટલે કોઈ ઉંમરના કેન્ડિડેટ છે આની અંદર એપ્લાય કરી શકે છે। પરીક્ષાની પદ્ધતિની વાત કરીએ તો આ પરીક્ષામાં કુલ 2 પેપરમાં લેવામાં આવશે અને તમામ પ્રશ્નો બહુ વૈકલ્પિક એટલે કે MCQ ટાઈપ હશે। ખોટા જવાબ માટે આમાં કોઈ નેગેટિવ માર્કિંગ પદ્ધતિ નથી। પહેલું પેપર હશે એમાં 50 પ્રશ્નો હશે, પ્રત્યેક પ્રશ્નના 2 માર્ક હશે, આમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી, જેમ આપણે આગળ વાત થઈ હતી એમ। આ પેપરની અંદર શિક્ષણ અને સંશોધન કૌશલ્ય, તર્ક શક્તિ અને સામાન્ય જાણકારી આધારિત આ પેપર રહેવાનું છે। બીજા પેપરની વાત કરીએ તો એમાં 100 પ્રશ્નો હશે અને 200 માર્ક છે। ઉમેદવારે જે વિષય પસંદ કરેલો હશે એ મુજબનું એને આજે 100 પ્રશ્નોવાળું પેપર આવશે। પરીક્ષાનું માધ્યમ જે છે એ ભાષા અને વિજ્ઞાનના વિષયો સિવાયના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી એમ બંનેમાં હશે। પરિણામ અને પાસ થવાના માપદંડ વિશે આપણે વાત કરીએ તો ટોચના 6% એટલે પરીક્ષામાં આવેલ કુલ ઉમેદવારમાંથી 6% ઉમેદવારને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે લાયક જાહેર કરવામાં આવશે। અને ન્યૂનતમ ગુણ એટલે કે મિનિમમ લાયકાત કે પરિણામમાં સમાવેશ થવા માટે ઉમેદવારે બંને પેપરમાં મળીને કુલ ગુણ લાવવા ફરજિયાત છે, જેમાં નીચે કેટેગરી વાઇઝ છે કે જનરલ અને EWS ની અંદર ઓછામાં ઓછા 40% ગુણ હોવા જોઈએ। SC ST SCBC અને PWD અને થર્ડ જેન્ડર માટે ઓછામાં ઓછા 35% પાસિંગ રેશિયો આમાં આપવામાં આવેલો છે। અરજી કેવી રીતે કરવી એની ઓનલાઈન પ્રોસેસ છે જે અહીંયા મેં તમને શો કરી છે કે ફર્સ્ટ સ્ટેપની અંદર પહેલા વેબસાઇટમાં જઈ ઓનલાઈન ફી ભરવાની રહેશે। ફી ભર્યા બાદ સેકન્ડ સ્ટેપમાં તમને જે ઓર્ડર નંબર અને પેમેન્ટ રેફરન્સ નંબર છે તમારા મેલ આઈડીમાં અને મોબાઈલમાં આવી ગયો હશે અને અહીંયા તમે જે પેમેન્ટ કરશો એટલે ડિસ્પ્લેમાં પણ તમને બતાવશે, એ તમારે સાચવીને રાખવાનો રહેશે। એના દ્વારા તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। દસ્તાવેજની વાત કરીએ તો આની અંદર અરજી કરતી વખતે તાજેતરનો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો JPG ફોર્મેટમાં 100 KBની ઓછી સાઇઝમાં સ્કેન કરીને અપલોડ કરવાનો રહેશે। આ જે ફોર્મની પ્રિન્ટ આઉટ છે એ આપણે MS યુનિવર્સિટી મીન્સ કે કાર્યાલયમાં મોકલવાની થતી નથી। હોલ ટિકિટ અને અગત્યની સૂચનાઓ,
પરીક્ષાના 7 દિવસ પહેલા વેબસાઇટ પર હોલ ટિકિટ તમારી અપલોડ કરવામાં આવશે. એ ત્યાંથી તમારે ડાઉનલોડ કરવાની રહેશે, ટપાલ દ્વારા મોકલવામાં આવશે નહીં. પરીક્ષાના દિવસે હોલ ટિકિટ પ્રિન્ટ અને એક ઓરિજિનલ તમારું ફોટો ઓળખપત્ર જેમ કે આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે કે પાન કાર્ડ એ સાથે રાખવું ફરજિયાત છે. મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર કે કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક ગેજેટ પરીક્ષા ખંડમાં લઈ જવા પર પ્રતિબંધ છે. જો આવું કરતા તમને પકડાશો તો તમારા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેનું પણ જે ઓફિશિયલ નોટિફિકેશન છે એની અંદર સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી છે. તો આ હતું આપણે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટની થોડીક માહિતી કે જેના દ્વારા કેન્ડિડેટ જે છે એ પોતાનું આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની લાયકાત માટેનું ફોર્મ ભરી શકે છે. એડ્યુસેતુ નામની આપણી જે વેબસાઇટ છે એને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્ર વર્તુળમાં ફોરવર્ડ કરો, જેથી કરી અને આવી જે રસપ્રદ માહિતીઓ છે એ તમારા સુધી ઇઝીલી પહોંચી શકે. થેન્ક યુ.